જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવી સ્ટોરી લઈને. અમારી સ્ટોરીમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે ખોરડાની ખાનદાની. દુલ્હને જાળવી ખોરડાની ખાનદાની. સુમન પોતાના ઓરડે બેસી ડાયરી લખીને મનોમન ભૂતકાળ જોઈ હસી રહી હતી. 10 વર્ષ પહેલાં નાનપણમાં સુમનના મા-બાપ ગુજરી ગયેલ હોવાથી તે તેના કાકાના ઘરે રહેતી હતી. સહુ તેની સુમલી કહેતા. બચપણથી જ તેને કુસ્તીનો શોખ હતો. સ્કૂલમાં રાજ્ય કક્ષામાં પ્રથમ આવેલ હતી. કાકીએ એક દિવસ વર્ગમાં કાકાને બોલેલા, "આ તમારી સુમો પહેલવાનને હવે ઝટ પરણાવી દ્યો, પછી ભલે સાસરા હારે કુસ્તી કરે." કાકાએ શોધખોળ કરી, પણ સંજુ નામનો શોધેલ છોકરો દારૂ બહુ પીતો હતો. તોય કાકીએ કહેલું, "હવે જેવો છે તેવો પરણાવી દ્યો ને. આ ગળામાંથી ગાળિયો છૂટે. રોજ નવા ઝઘડા કરાવે છે આ તમારી સુમલી." કમને કાકાએ હા પાડતા સંજુ હારે સુમલીના લગ્ન કરાવી દીધેલા. સંજ્યો તો ખૂબ જ દારૂડિયો નીકળ્યો અને સુમલી પર દાદાગીરી કરવા લાગ્યો. મારઝૂડ પણ કરતો હતો. તેની સાસુ બોલ્યા, "વહુ બેટા સુમન આ પીટ્યો સંજ્યો ખૂબ જ સમજાવવા છતાં સુધરતો નથી. આપણા ખોરડાની ખાનદાની અકબંધ રાખવા હવે તું જ કાંઈક મંતર મારીને સુધાર." સુમલીએ સુધારવાનો પ્લાન બનાવી લીધો. રાતે સંજ્યો દારૂ ઢીસીને લથડતો ઓરડામાં આવ્યો કે સંજુએ લાજ છોડીને દારૂની સુગંધ લીધી અને પછી પહેલવાન બની ગઈ. સંજ્યાને ઉપાડીને ગોળ ગોળ ફેરવીને ઢોલિયામાં પટક્યો અને ટાટિયામાં દોરડું બાંધી ખીસતા ઊંધા માથે ઉપર પાટડા હારે લટકાવી મોઢે ડૂચો દઈને નિરાંતે સૂઈ ગયેલી. સવારે વહેલી પરોઢિયે સુમલીએ ઊઠીને દોરડું છોડી પતિ સંજુને છોડી કાન પકડી બોલી, "માફ કરજો." દારૂની સુગંધ આવતાં મારી અંદરની કુસ્તીબાજ સુમલી પ્રગટ થતાં હું ભાન ભૂલ ગઈ. વાંક મારો નહીં, આ દારૂનો છે. અવળી ફરીને મલકાતી જતી સુમલીને જોતાં જ રાતની વિતવેલપણો યાદ આવતાં જ સંજુનો દારૂનો શોખ કાયમ માટે છૂટી ગયેલો. આંગણામાં વાસિંદું વાળતી વહુને સાસુએ પૂછ્યું, "વહુ બેટા આ સંજુડાને સમજાવ્યો કે નહીં?" "હા માં, કોશિશ તો કરી છે. હવે મહેનત કેટલોક રંગ લાવે ઈ જોયા પછી ખબર પડે." બીજા દિવસે સંજુએ સવારે તૈયાર થઈ ગયેલો સાંજે આવતાં બોલ્યો હતો, "માં, મેં દારૂ આજથી છોડી દીધો અને કાલથી એક નોકરી પર બાજુના શહેરમાં જોઈન કરી લીધી છે." "વાહ મારા દીકરા, ખૂબ જીવો, મોજ કરો." કરતાં સુમલી તરફ જોઈને સાસુ બોલ્યા, "વહુ એવી તો કઈ તરકીબ વાપરી કે એક જ દિવસમાં પતિને સુધારી લીધો?" સુમલી લાજમાં ચૂપ રહેતાં સંજુ બોલ્યો, "ઈ તો માં એને દારૂની એલર્જી થઈ જાય છે." એટલે સુમલી લાજમાં હસતી દોડીને ઓરડામાં ગઈ અને પાછળ
પતિ આવતા સુમલી પાસે ગઈ તો ગભરાટમાં સંજુ બોલ્યો, અરે જો, આજે મેં દારૂ સાસે જ પીધો નથી. સુમલીએ હસીને પતિને બધી જ પેટછૂટી વાત કરી દઈ અને માફી પણ માંગી લીધેલી એટલે સંજુએ ખુશ થઈને પોતાની વહાલી સુમલીને બાહોમાં દબાવી દીધેલી. આમ એક અનાર્સ દુલ્હન બનીને આવ્યા બાદ પતિને સુધારીને ખોરડાની ખાનદાની જાળવીને સહુને પોતાના કરી લીધા હતા. અચાનક બારણે અવાજ આવતાં સુમન ભૂતકાળમાંથી જાગીને સારી પોસ્ટ પર નોકરી કરતો પતિ સંજુ આવતાં તેનું સ્વાગતમ કરવા હેતથી બારણા તરફ દોડી બારણું ખોલતાં જ હાંફતી સુમનને જોઈ પતિ બોલ્યો, અરે સુમલી પહેલવાન ધીરે દોડે. હવે તું 2 જ છોકરાઓની મા બની છે અને મેં દારૂ તો છોડી દીધો છે એટલે કુસ્તી કરવાની જરૂર નથી. સુમલી શરમાઈને વહાલા પતિને વળગી પડી. અનાર્સ દુલ્હનની લખેલા ડાયરીના પાનાં સુખના પવનથી ખડખડીને જાગે હસી રહ્યા હતા. કેવી લાગી સુમલી અને સંજયની કહાની? આવજો મિત્રો. જય વસરાજ, જય મુરલીધર. ફરી મળીએ નવી સ્ટોરી લઈને.